તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈએ તો 78માં સ્વતંત્રતા દિવસની બનાસકાંઠાના ડીસામાં ઉજવણી કરવામાં આવી। 78માં સ્વતંત્રતા દિવસની બનાસકાંઠાના ડીસામાં ઉજવણી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધ્વજ ફરકાવી અને સલામી આપી હતી। કાર્યક્રમમાં લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ સાથે જ ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। તો બનાસકાંઠાના ડીસા ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તે સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધ્વજ ફરકાવી અને સલામી આપી હતી। કાર્યક્રમમાં લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। તો ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। 78માં સ્વતંત્રતા દિવસની બનાસકાંઠાના ડીસામાં ઉજવણી કરાઈ તે સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કાર્યક્રમમાં લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, 78માં સ્વતંત્રતા દિવસની બનાસકાંઠાના ડીસામાં ઉજવણી, ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિ, શું વિગતો? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। અધ્યક્ષ સ્થાને આજે શંકરભાઈ ચૌધરી હતા અને તેમના હસ્તે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ જે ઉજવાયો હતો। મહત્વની વાત તો કરવામાં આવે તો લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જોડાયા હતા, સહભાગી બન્યા હતા। દેશ પ્રત્યે પૂર્ણની કહી શકાય છે કે લાગણી બતાવી હતી અને હાજરી આપી હતી। કહી શકાય છે કે ડીસાના ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખ સહિત કોર્પોરેટર પણ આજે હાજર જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં બાળકો પણ જોડાયા હતા અને વિવિધ પ્રદર્શન કરીને દેશભક્તિનો માહોલ ત્યાં ડીસા ખાતે અહીંયા જોવા મળ્યો હતો અને શંકરભાઈ ચૌધરીની જે અધ્યક્ષતામાં આજે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। જી આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।